નમસ્કાર મિત્રો, આજના આપણે વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 7.3 ક્રમચય આપણે જોતા હતા. એમાં જે બાકી એક્ઝામ્પલ હતા પ્રશ્ન નંબર 8 થી આજે આપણે શરૂઆત કરીશું. સ્વાધ્યાય 7.3 નો પ્રશ્ન નંબર 8 શું કહે છે મિત્રો કે ઇક્વેશન શબ્દના દરેક મૂળાક્ષરનો ફક્ત એક જ પદ ઉપયોગ કરીને અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય. ઇક્વેશન આ એક શબ્દ છે, એના મૂળાક્ષરો કેટલા છે મિત્રો? 1 2 3 4 5 6 7 8 8 મૂળાક્ષરો છે કુલ. કોઈ પણ અક્ષરનું પુનરાવર્તન મિત્રો કરવાનું નથી, ફક્ત એક જ વખત ઉપયોગ કરવાનો છે. પછી અર્થસભર બને કે અર્થરહિત એ શબ્દ કયો બને છે, એનું મીનિંગ શું છે એ આપણો અહીંયા જરૂરી નથી મિત્રો. તેવા કેટલા શબ્દો બનાવી શકાય? તો કુલ 8 મૂળાક્ષરો છે મિત્રો, એટલે 8 મૂળાક્ષરોની તમારે બધા જ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. દરેક મૂળાક્ષરનો ઉપયોગ કરવાનો છે ફક્ત એક જ વખત. તો 8 ફેક્ટોરિયલ મિત્રો પ્રકારે ગોઠવણી કરી શકાય. કુલ ગોઠવણી અથવા તો કુલ શબ્દો કેટલા બનાવી શકાય? તો 8 ફેક્ટોરિયલ મિત્રો અહીંયા 1 2 3 4 5 6 7 8 અથવા 8 p 8 પણ કહી શકો મિત્રો, અથવા 8 ફેક્ટોરિયલ પણ કહી શકો. અહીંયા કોઈ પણ અક્ષરનું મૂળાક્ષરનું મિત્રો ફરીથી રિપીટેશન થતું નથી. e એક જ વખત છે, q પણ એક જ વખત છે, u પણ આપ જોઈ શકો છો, a t i o n. આમ કોઈ પણ અક્ષરનું એક કરતા વધારે વખત પુનરાવર્તન થતું નથી મિત્રો, એટલે ભાગ્યા કોઈ ફેક્ટોરિયલ લખવાની જરૂર નથી. તો 8 ફેક્ટોરિયલ તમારો જવાબ છે. 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 સુધી મિત્રો જવાબ. તો મિત્રો આ રીતના 8 7 56 6 5 30 4 120 360 ગુણ્યા 2 720. આ મિત્રો જે તમારો આવે એ જવાબ છે મિત્રો, રાઈટ? એટલા શબ્દો બનાવી શકાય. તો કેટલા મળશે? 56 ગુણ્યા 72 કરીએ મિત્રો આપણે. તો 40,320 મિત્રો શબ્દો બનશે, રાઈટ? તો પ્રશ્ન નંબર 8 હતો મિત્રો. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 9 જોઈશું આપણે. મંડે શબ્દ જે છે મિત્રો, MONDAY, મંડે. મંડે શબ્દના દરેક મૂળાક્ષરનો ફક્ત આપણે ઉપયોગ કરીને પુનરાવર્તન સિવાય એક જ વખત આનો પણ ઉપયોગ કરવાનો છે. પુનરાવર્તન કરવાનું નથી મિત્રો, લખ્યું છે પુનરાવર્તન સિવાય. આપેલા વિકલ્પોના પ્રશ્નોનો જવાબ તમારે મિત્રો શોધવાના છે. કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા, કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા કેટલા શબ્દો બનાવી શકાય મિત્રો? આ પ્રશ્નનો જવાબ છે એ રીતના મિત્રો. અહીંયા તમને 3 પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે કે મંડે જે છે મિત્રો, આ શબ્દ જે છે એનો પુનરાવર્તન સિવાય કોઈ પણ 4 મૂળાક્ષરો લઈને કેટલા શબ્દો બનાવી શકાય મિત્રો? તો મંડે જે છે 1 2 3 4 5 6 છે મિત્રો. અહીંયા પણ તમે જોઈ શકો છો કે m જે છે બીજી વખત નથી, o પણ નથી મિત્રો, n પણ નથી, d પણ નથી, a પણ નથી અને y પણ નથી. તો આમ 6p4 પ્રકારે 6 માંથી 4 પ્રકારની ગોઠવણી કરવાની છે મિત્રો. એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3, 6 ને મિત્રો 4 એક ક્રમ સુધી ઉતરતા ક્રમમાં જવું પડશે. 6 5 ગુણ્યા 4 6 5 30 30 4 120 120 ગુણ્યા 360 પ્રકારે બનાવી શકાય. પ્રશ્ન બીજો છે મિત્રો, બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા, બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને કેટલા બનાવી શકાય મિત્રો શબ્દો? તો અહીંયા 1 2 3 4 5 6 મિત્રો કુલ અક્ષરો, અને બધા જ મૂળાક્ષરો લેવાના છે. બધા જ મૂળાક્ષરોની ગોઠવણી ના પ્રકાર. તો 6 મિત્રો અક્ષરો જે છે મૂળાક્ષરો એની ગોઠવણી 6 પ્રકારે થઈ, 6 ફેક્ટોરિયલ પ્રકારે થઈ શકે. તો 6p 6 પ્રકારે થઈ શકે. માટે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 થશે. 6 5 30 4 120 360 અને 720 પ્રકારે થશે મિત્રો, રાઈટ?
ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે મિત્રો કે પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે બધા મૂળાક્ષરનો ઉપયોગ કરતા. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતના. બધા જ મૂળાક્ષરનો ઉપયોગ કરતા. હવે મિત્રો અહીંયા જોઈ શકો છો કે 6 જે છે 6 એ 6 તમારે મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો છે. 1 2 3 4 5 અને 6, રાઈટ. એમને એવું કીધું છે પ્રથમ મૂળાક્ષર તો સ્વર જ આવવું જોઈએ. તો મિત્રો તમારા જોડે અહીંયા સ્વર કેટલા છે? તો સ્વર જે છે મિત્રો અહીંયા ઓ અને એ, ઓ અને એ એટલે બે સ્વર છે, રાઈટ. એ પ્રથમ સ્થાને જ આવવું જોઈએ, પ્રથમ મૂળાક્ષર. એટલે કે આ જે છે પહેલું સ્થાન ભરવા માટે તમારા જોડે બે પ્રકારે ભરી શકાય મિત્રો. કારણ કે પ્રથમ મૂળાક્ષર તમારે સ્વર જ લેવાનો છે. તો બે સ્વર હોવાથી કાં તો ઓ અથવા એ બંનેમાંથી કોઈ પણ એક તમે અહીંયા મૂકી શકો મિત્રો. એટલે પહેલું જે સ્થાન છે એ ભરવા માટે તમારા જોડે બે જ પ્રકાર છે. હવે 6 માંથી એક અંક તો અહીંયા મિત્રો તમે મૂકી દેશો એટલે બાકીના જે છે 5 સ્થાનની અંદર બધા જ મૂળાક્ષરનો ઉપયોગ કરવાનો છે. એટલે આ જે છે મિત્રો 5 પ્રકારે ભરી શકશો તમે. ત્યાર પછી આ જે 4 રીતે, પછી આ 3 રીતે, પછી આ 2 રીતે, અને બાકી જે છેલ્લો છે મિત્રો એક જ અંક રહેશે જે એક પ્રકારે ભરી શકાશે. માટે 2 × 5 10 × 4 40 120 અને 2 240 પ્રકારે મિત્રો મૂળાક્ષરો બની શકે, રાઈટ, શબ્દો બની શકે. બધા જ મૂળાક્ષરનો ઉપયોગ કરવાનો છે મિત્રો. અને પહેલો પ્રથમ મૂળાક્ષર શું હશે? સ્વર હોય. એવા 240 શબ્દો આપણે અર્થસભર કે અર્થરહિત આપણે બનાવી શકીશું. ત્યાર પછી મિત્રો 10મો પ્રશ્ન છે. મિસિસિપી નામનો એક શબ્દ છે. ત્રણ 6 3 9 ને 2 11 કેટલા ભિન્ન ક્રમચયોમાં ચાર આઈ સાથે ન આવે, રાઈટ. તો મિત્રો એક શબ્દ છે મિસિસિપી. આ જે મિસિસિપી શબ્દ છે એની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે આઈ જે છે, આઈ કેટલા વખત છે? 1 2 3 અને 4 વખત છે. આઈ 4 વખત. ત્યાર પછી એસ ની વાત કરીએ તો એસ મિત્રો તમે જુઓ 1 2 3 4 એ પણ 4 વખત. ત્યાર પછી મિત્રો જે છે પી જે છે એ 2 વખત છે મિત્રો. અને કુલ મૂળાક્ષરો કેટલા છે? 3 ને 3 6 3 9 2 11. હવે આવો જે શબ્દ છે એને કેટલા ભિન્ન ક્રમચયોમાં 4 આઈ સાથે ન આવે. એટલે મિત્રો આપણને ખબર છે કે આ જે છે એવા ઘણા બધા શબ્દો બનશે આના, રાઈટ. એમાં 4 આઈ એટલે કે આઈ જોડે ના આવવા જોઈએ મિત્રો. ઘણા બધા શબ્દોમાં એવા શબ્દો પણ આવવાના મિત્રો કે 4 આઈ જોડે હશે. તો આપણો પ્રશ્ન એ છે કે આવા 4 આઈ સાથે ન આવવા જોઈએ. તો મિત્રો આવા પ્રશ્નની અંદર શું કરવું જોઈએ કે 4 આઈ સાથે આવે એવા કેટલા પ્રકાર છે એ પહેલા શોધવાનું. પછી કુલ જે ગોઠવણી શક્ય છે એ શોધવાનું. અને જે 4 આઈ સાથે આવે છે એ કુલ પ્રકારમાંથી બાદ કરી નાખીશું. એટલે કે 4 આઈ સાથે ન આવે પ્રશ્ન મળશે. ફરીથી મિત્રો જ્યારે 4 આઈ સાથે ન આવે એવો પ્રશ્ન જ્યારે પૂછાયો હોય ત્યારે આપણે 4 આઈ સાથે હોય એ કેટલા પ્રકારે ગોઠવી શકાય એક પ્રશ્ન શોધવાનો. ત્યાર પછી કુલ જે ગોઠવણી જે છે મિત્રો એના પ્રકાર શોધી નાખવાના. એટલે કુલ ગોઠવણીના પ્રકારમાંથી આઈ સાથે હોય એ બાદ કરીશું. એટલે આઈ સાથે ન હોય પ્રશ્નનો આપણને જવાબ મળશે, રાઈટ મિત્રો. તો પહેલા તો કુલ ગોઠવણીના પ્રકાર મિત્રો અહીંયા જોઈએ આપણે તો 11 મૂળાક્ષરો છે. તો કુલ ગોઠવણીના પ્રકાર કેટલા થશે? તો 11 ફેક્ટોરિયલ તો ખરા મિત્રો.
11 અક્ષરો બધા જ અક્ષરોનો ઉપયોગ કરીને આપણે બનાવવાનો છે ક્રમ છે એટલે 11 ફેક્ટોરિયલ અને ભાગ્યા મિત્રો જે શબ્દ જે અક્ષર જે મૂળાક્ષર છે મિત્રો એ એક કરતા વધુ વખત આવે છે તેમાં I જે છે 4 વખત આવે છે 4 ફેક્ટોરિયલ મિત્રો S 4 વખત આવે છે તો ભાગ્યા 4 ફેક્ટોરિયલ અને P 2 વખત આવે છે તો ભાગ્યા 2 સમરૂપ વસ્તુઓ મિત્રો યાદ કરો સમરૂપ અક્ષરો હોય એટલે કંઈક ને અક્ષરનું એક વખત વધારે વખત પુનરાવર્તન થયું હોય જેટલા વખત થયું હોય મિત્રો એટલા ફેક્ટોરિયલ લખવાનું છે S 4 વખત છે તો 4 ફેક્ટોરિયલ છે I 1 2 3 અને 4 વખત છે તો 4 ફેક્ટોરિયલ છે અને P 2 વખત છે તો ભાગ્યા 2 ફેક્ટોરિયલ તો આટલા પ્રકારની ગોઠવણી થઈ શકે મિત્રો રાઈટ હવે આ 11 ફેક્ટોરિયલ 11 * 10 * 9 * 8 * 7 એ રીતના મિત્રો તમને જવાબ આવડે છે ભાગ્યા 4 ફેક્ટોરિયલ 4 * 3 * 2 એટલે આનો પણ મિત્રો તમે જવાબ મેળવી શકો છો હવે ત્યાર પછી મિત્રો હવે કીધું છે કે 4 I સાથે ન આવે તો આપણે શું કરવાનું છે કે 4 સાથે આવે 4 I સાથે આવે તે પ્રકારની ગોઠવણી સાથે હોય તેવી ગોઠવણીના પ્રકાર તો મિત્રો જો 4 I સાથે હોય ને 4 I ધારો કે અહીંયા હું લખું છું કે 4 I સાથે હોય એને એક જૂથ લેવાનું મિત્રો I આ 4 I એક સાથે છે તો એના સિવાય બાકીના કેટલા રહ્યા મિત્રો તો 11 કુલ અક્ષરો છે એમાંથી 4 I છે તો બાકીના 7 તો બાકીના જે 7 છે ને મિત્રો એનું એક જૂથ અને આ I નું એક જૂથ લેવાનું આને એક જૂથ તરીકે ગણો 4 I જોડે લેવા છે એટલે તો આ એક જૂથ તો આમ 7 અને આ 1 તો એમ કુલ 8 અક્ષરોને ગણવાના હવે 11 નહીં મિત્રો 4 I સાથે જ લેવાના છે પછી I અહીંયાથી લખ્યો કે અહીંયા લખ્યો હશે પણ આખું જે 4 I જે છે મિત્રો એનું એક જૂથ ગણવાનું ત્યાર પછીના બાકીના અક્ષરો કેટલા રહ્યા 11 માંથી જે 4 જાય એટલે મિત્રો 7 વત્તા 1 એટલે 8 પ્રકારે ગોઠવણી એટલે 8 ફેક્ટોરિયલ પ્રકારે ગોઠવણી થઈ શકે મિત્રો આની રાઈટ હવે તમે જોઈ શકો છો મિત્રો કે એમાં 7 જે અક્ષરો છે એની અંદર 7 અક્ષરોની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે S અને P એ 4 વખત છે S P એ 2 વખત છે તો 8 ભાગ્યા 8 ફેક્ટોરિયલ ભાગ્યા શું લખી શકાશે 4 ફેક્ટોરિયલ અને P માં પણ 2 વખત P છે એટલે કેટલા લખી શકાશે 2 ફેક્ટોરિયલ અને મિત્રો ત્યાર પછી હવે આ 4 ની ગોઠવણી તમે કહી શકો કેટલા પ્રકારે થાય મિત્રો 4 I ની ગોઠવણી આ 7 અને 8 ની ગોઠવણી થઈ ગઈ મિત્રો આ 7 મૂળાક્ષરો ને આ 4 I ને એક જૂથ ગણ્યું એટલે 8 ફેક્ટોરિયલ થઈ ગયા આની અંદર જે છે એ S 4 વખત આયા P 2 વખત આયા એટલે ભાગી નાખ્યા તો 8 અક્ષરોની ગોઠવણી થઈ ગઈ મિત્રો હવે આ 4 I ની ગોઠવણી કેટલા પ્રકારે થાય હવે આમ તો તમે સમજી શકો છો કે 4 I ગમે તેમ લખીએ આપણે તો I રહેવાના છે મિત્રો તો એક જ પ્રકારે ગોઠવણી કહી શકાય મિત્રો અથવા તો કેવું હોય તો એને 4 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ કહી શકાય ધ્યાન બરોબર જ થયું તો આમ મિત્રો અહીંયા 8 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ * 2 ફેક્ટોરિયલ તો આ જે છે 4 I સાથે હોય તેવી ગોઠવણી થઈ મિત્રો અને આ જે છે કુલ ગોઠવણી થઈ તો હવે 4 I સાથે ના આવે ગોઠવણી કરવા માટે કુલ ગોઠવણીમાંથી તમારે I સાથે હોય એવી ગોઠવણી તમારે દૂર કરી દેવી પડે એટલે કે બાદ કરવી પડે મિત્રો તો 4 I સાથે હોય એવી ન હોય તેવી મળી જાય તો 4 I સાથે ન આવે એવી ગોઠવણી કરવા માટે મિત્રો જવાબ તમે શોધી નાખજો 11 ફેક્ટોરિયલ upon 4 ફેક્ટોરિયલ into 4 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ માઈનસ શું તો 8 ફેક્ટોરિયલ upon 4 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ લખી શકાય રાઈટ મિત્રો તો આનો જવાબ જે છે એ તમારો મિસિસિપી ના કેટલાક ભિન્ન ક્રમચયો બને કે જેમાં 4 I સાથે ના આવે એ હશે મિત્રો રાઈટ જો મિત્રો સ્વાધ્યાય 7.3 નો પ્રશ્ન નંબર 11 એટલે કે છેલ્લો પ્રશ્ન છે પરમ્યુટેશન મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પો કરી શકાય અહીંયા 3 વિકલ્પો આપેલા છે પહેલો પ્રશ્ન છે કે P થી શરૂ થાય અને S માં અંત પામે તો એવી ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય બીજો પ્રશ્ન છે બધા સ્વરો સાથે હોય બધા સ્વરો એટલે કે A E I O જે આપેલા છે આમાંથી એમાં જે સ્વરો છે બધા સ્વરો સાથે લઈએ તો એવી ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય અને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે P અને S વચ્ચે 4 મૂળાક્ષરો તો હંમેશા હોય જ એ રીતના ગોઠવણી કરવી હોય તે કેટલા પ્રકારે કરી શકાય તો વારાફરતી આપણે મિત્રો પ્રશ્નો જોઈએ પહેલો જે પ્રશ્ન છે P થી શરૂ થાય અને S માં અંત પામે પહેલો જે પ્રશ્ન છે હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે કેટલા અક્ષરો છે 3 ને 3 6 3 9 3 12 કુલ 12 મૂળાક્ષરો છે તેમાં મિત્રો એકને અક્ષર વધુ વખત આવતા હોય એમાં E પણ નથી R પણ નથી M નથી U નથી T
ટી જે છે મિત્રો બે વખત આવે છે, ટી બે વખત, અહીં પણ નથી, ઓ એન એસ, બાકીના બધા જ મૂળાક્ષરો મિત્રો ભિન્ન છે, ખાલી ટી એક એવો અક્ષર છે જે બે વખત આવે છે મિત્રો, રાઈટ? તો અહીંયા કુલ 12 અક્ષરો છે, મૂળાક્ષરો છે મિત્રો, એમાંથી ટી બે વખત છે. હવે આવા 12 અક્ષરોને પહેલો પ્રશ્ન જે છે કે પી થી શરૂ થાય ને એસ માં અંત પામે તો કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય? તો મિત્રો અહીંયા તમે સમજી શકો છો કે 12 જે છે મિત્રો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. ધારો કે મિત્રો 12 મૂળાક્ષરોની ગોઠવણી કરવી છે તો પહેલા પી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 12 જે છે મિત્રો છેલ્લો એસ છે મિત્રો, રાઈટ? તો પી અને એસ ની વચ્ચે ગોઠવણી કરવી છે તમારે, રાઈટ? પી થી શરૂ થાય, એમાં પણ એવું કીધું કે પી થી શરૂ થાય અને એસ માં અંત પામે તો આ જે છે એક જ પ્રકારે ગોઠવી શકાય. પી પહેલું લેવો પડે મિત્રો, એસ માં અંત પામે એટલે એ પણ એક જ પ્રકારે ગોઠવણી કરી શકાય, રાઈટ? હવે જે બાકી રહ્યા મિત્રો કેટલા મૂળાક્ષરો રહ્યા? 10. 12 માંથી 2 તો અહીંયા ગોઠવાઈ ગયા. હવે 10 મૂળાક્ષરોની ગોઠવણી, બાકીના અક્ષરોની ગોઠવણી મિત્રો કેટલા પ્રકાર થઈ શકે? તો 10 ફેક્ટોરિયલ પ્રકારે થઈ શકે, રાઈટ? હવે એમાં પણ પાછળ કી કેટલી વખત આપેલા છે? 2 વખત આપેલા છે, તો 10 ફેક્ટોરિયલ પણ 2 ફેક્ટોરિયલ પ્રકારે થઈ શકે. તો મિત્રો અહીંયા કુલ ગોઠવણી બરાબર શું જવાબ આવે? 10 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ. કારણ કે આ તો એક જ પ્રકારે ભરી શકાશે મિત્રો, આ પણ એક જ પ્રકારે 1 ગુણ્યા 1 કરો તમે મિત્રો, રાઈટ? તો 10 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ એટલે કે મિત્રો જે જવાબ આવે અહીંયા 10 ગુણ્યા 8 ગુણ્યા 9 ગુણ્યા એમ કરીને મિત્રો તમે 2 ફેક્ટર સુધી જઈને 2 ફેક્ટર ઉડાડી દેશો, પછી બાકી જે રહેશે મિત્રો તમારો જવાબ. તો કુલ ગોઠવણીના પ્રકાર બરાબર શું મિત્રો? તો 10 ફેક્ટોરિયલ અપોન ટી બે વખત છે એટલે કે ભાગ્યા 2 ફેક્ટોરિયલ. આ મિત્રો તમારો જવાબ છે, રાઈટ? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન જે પૂછ્યો છે મિત્રો કે બધા સ્વરો સાથે હોય, તો હવે બધા સ્વરો સાથે લેવામાં આવે મિત્રો કેટલા સ્વર છે આપણે જોવું પડશે. તો સ્વરો કેટલા છે? તો સ્વરો ઈ, યુ, એ, આઈ અને ઓ. 5 સ્વરો છે મિત્રો, 5 સ્વરો. હવે 5 સ્વરો જે છે મિત્રો સાથે હોય એ રીતના આપણે ગોઠવણી કરવી છે. તો 5 જે સ્વરો છે મિત્રો એનું એક જૂથ બનાવો. મેં અગાઉ પણ તમને કીધું હતું મિસિસિપી શબ્દની અંદર કે 4 આઈ સાથે આવે તો આવું જો પર્ટિક્યુલર તમને મિત્રો કહેવામાં આવે તો એક આખું જૂથ બનાવી દેવાનું, એટલે કે ઈ, યુ, એ, આઈ, ઓ નું એક જૂથ મિત્રો આવા સ્વરો સાથે લેવા છે. તો આનું એક જૂથ બનાવવાનું. તો 5 સ્વરોનું એક જૂથ બની મિત્રો અહીંયા. તો બાકી તમારા 12 માંથી 5 તો એક જૂથ બની ગયા, તો બાકી જે 7 રહ્યા એનું એક જૂથ બનાવો મિત્રો. તો આ 7 થશે ને આ 1. ટોટલ મિત્રો ગોઠવણીના પ્રકાર આપણે ગણવા છે તો કુલ કેટલા પ્રકાર? તો આ 7 અને આ 1, તો 8 અક્ષરો આપણે ગણવાના આવે મિત્રો. અહીંયા 7 આવશે, અહીંયા આપણે એક જૂથ તરીકે ગણી એટલે 8 આવશે મિત્રો. તો 8 ની ગોઠવણી 8 ફેક્ટોરિયલ પ્રમાણે થશે. હવે અહીંયા જે મૂળાક્ષરો છે મિત્રો એમાં તમને ખબર છે કે ટી બે વખત આવે છે એટલે ભાગ્યા 2 ફેક્ટોરિયલ તો લખી શકાશે. હવે આ 5 સ્વરો મિત્રો ત્યાં આઈ ચારે આઈ હતા એટલે ચારે આઈ ને તમે ગમે તે રીતના ગોઠવો મિત્રો એક જ પ્રકાર કહી શકાય. આ તો 4 ભાગ્યા 4 ફેક્ટોરિયલ મેં લખ્યા તો પણ એક જ થયું. પણ અહીંયા તો મિત્રો ભિન્ન અક્ષરો છે તો 5 ભિન્ન અક્ષરોની ગોઠવણી 5 ફેક્ટોરિયલ પ્રકારે થઈ શકે મિત્રો. તો ગુણ્યા 5 ફેક્ટોરિયલ, રાઈટ? તો આ જે છે મિત્રો તમારો જવાબ છે કે બધા સ્વરો સાથે હોય એટલે કે બધા સ્વરોને એક જૂથ તરીકે લેવાનું. તો 5 સ્વરો હતા મિત્રો, તો 12 માંથી 5 સ્વરો અહીંયા જતા રહે તો બાકીના 7 અક્ષરો અને આને એક જ જૂથ તરીકે ગણવાનું. એટલે 7 ને 8, 8 ની ગોઠવણી 8 ફેક્ટોરિયલ પ્રમાણે અને ભાગ્યા જો 2 વખત અક્ષર આવતો હોય આમાં ટી 2 વખત આવે છે મિત્રો એટલે ભાગ્યા 2 ફેક્ટોરિયલ કરવાના. અને 5 સ્વરોની ગોઠવણી મિત્રો 5 ફેક્ટોરિયલ પ્રમાણે થઈ શકે, 120 પ્રમાણે થઈ શકે, 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, રાઈટ મિત્રો? તો આ તમારો જવાબ છે. છેલ્લો જે જવાબ છે મિત્રો થોડુંક સમજવા જેવો છે. ત્રીજો જે જવાબ છે પી અને એસ વચ્ચે 4 મૂળાક્ષરો હંમેશા હોય. હવે આપણે જોયું મિત્રો સમજવા માટે થોડું મિત્રો તમને અહીંયા સમજાવવા માટે એક કોલમ દોરું છું.
2 3 4 5 6 7 8 9 10 11 રાઈટ। અહીંયા મિત્રો જો મેં અહીંયા 12 અક્ષરો છે એટલે 12 ગોઠવણી કરી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। હવે આ 12 જે છે પરમ્યુટેશનના શબ્દો અહીંયા ગોઠવી શકાય રાઈટ। હવે ત્રીજો જે પ્રશ્ન છે એમાં કીધું છે p અને s વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોવા જ જોઈએ। તો ધારો કે મિત્રો પહેલા તમે p અહીંયા મૂકો તો હવે બીજા 4 મૂળાક્ષરો ગમે તે અહીંયા તો હોવા જ જોઈએ, ત્યાર પછી જ તમે s મૂકી શકશો રાઈટ, કારણ કે p અને s વચ્ચે 4 મૂળાક્ષર તો હોવા જ જોઈએ। એટલે કે ગોઠવણી ધારો કે પહેલું સ્થાન p હોય તો 4 મૂળાક્ષરો તમારે મૂકવા માટે આ 4 સ્થાન ખાલી મૂકી દેવા પડે મિત્રો, પછી તમે s મૂકી શકો। હવે ધારો કે p પહેલો નથી પણ મિત્રો p અહીંયા છે તો ફરીથી મિત્રો 4 સ્થાન તમારે અહીંયા તો મૂકી શકાશે ને s, એટલે અહીંયા 1 2 3 4 અહીંયા છોડી દઈને મિત્રો અહીંયા તમે s મૂકી શકશો। 4 મૂળાક્ષરો તો વચ્ચે હોવા જ જોઈએ એટલે મિત્રો s અહીંયા જ મૂકી શકશો। હવે p જો ધારો કે મિત્રો અહીંયા હોઈ શકે તો p અહીંયા હોય મિત્રો તો 1 2 3 4 s અહીંયા s આવી શકે। p જો અહીંયા મિત્રો હોય તો 1 2 3 4 છોડીને s અહીંયા લઈ શકાય। p ને મિત્રો અહીંયા મૂકો તો 1 2 3 4 s અહીંયા મૂકી શકાય। p અહીંયા હોય તો મિત્રો 1 2 3 4 અહીંયા હોઈ શકે। હવે મિત્રો જો તમે p અહીંયા લેશો, હવે p અહીંયા લો મિત્રો તો 1 2 3 4 અહીંયા મૂકીને s અહીંયા આવી શકે। હવે મિત્રો જો અહીંયા તમે મૂકવા જાઓ p તો તમારા જોડે 4 સ્થાન રહે મિત્રો રાઈટ, એટલે કે તમે s મૂકો હોય તમારા જોડે વચ્ચે 3 સ્થાન એટલે હવે મૂકી શકાશે નહીં। તેવા મિત્રો p અને s ની વચ્ચે 4 મૂળાક્ષરો મૂકવા માટે તમારા જોડે કેટલી સ્થિતિ છે મિત્રો? 1 2 3 4 5 6 અને 7 સ્થિતિ એવી બની શકે મિત્રો। આ એક સમજવા માટે તમારો ગ્રાફ દોર્યો તો મિત્રો મેં કે p અને s વચ્ચે 4 મૂળાક્ષરો મૂકવા હોય મિત્રો અને 12 મૂળાક્ષરો છે આ પરમ્યુટેશનના રાઈટ, તો અહીંયા એવી કેટલી સ્થિતિઓ બને? તો p ને અને s ને અહીંયા મૂકીએ તો 4 અહીંયા મૂળાક્ષરો મૂકી શકાય, કાં તો p અહીંયા બીજા સ્થાને હોય અને છઠ્ઠા સ્થાને હોય તો પણ 4 મૂળાક્ષરો વચ્ચે મૂકી શકાય, ત્રીજા સ્થાને હોય મિત્રો અને પછી 8મા સ્થાને હોય તો પણ આપણે s તો પણ વચ્ચે 4 મૂળાક્ષરો મૂકી શકીએ। એમ 7 પ્રકારે અહીંયા સ્થિતિઓ બને રાઈટ મિત્રો। હવે અહીંયા તો p અને s ની વચ્ચે કીધું, એ જ રીતે s અને p ની વચ્ચે પણ મૂકી શકાય, કારણ કે p અને s ની વચ્ચે હંમેશા મૂળાક્ષરો આપણે મૂકવાના છે મિત્રો, એટલે p ની s ની વચ્ચે મૂક્યા કે s ને p ની વચ્ચે મૂક્યા એવું મિત્રો કીધું નથી। એટલે કે અહીંયા બંને પ્રકારે વિચારવાનું, p અને s ની વચ્ચે તો અહીંયા s અને p ની વચ્ચે જ કહેવાય રાઈટ। તે રીતના s અને p નું સ્થાન અહીંયા મૂકી દઈએ તો અહીંયા p આવી જાય તો મિત્રો એ પણ 7 પ્રકારે થઈ શકે, એટલે એ 7 અને આ 7 ટોટલ 14 પ્રકારે મિત્રો આવું થઈ શકે રાઈટ। તો આ તમને સમજાવવા માટે હવે મિત્રો બીજી વસ્તુ જે છે હવે મિત્રો p અને s વચ્ચે 4 મૂળાક્ષરો હંમેશા હોય એની ગોઠવણી કરવી છે તો તમને હવે ખ્યાલ આવી ગયો કે ભાઈ p અને s વચ્ચે 4 મૂળાક્ષર મૂકીએ તો p અને s ની ગોઠવણી મિત્રો 7 અને 7 એટલે કે 14 પ્રકારે થઈ શકે। એ સિવાય બાકી રહ્યા જે મૂળાક્ષરો છે મિત્રો, ત્રીજા પ્રશ્નનો જવાબ છે મૂળાક્ષરોની ગોઠવણી। તો p અને s સિવાયના મિત્રો જે છે મિત્રો 10 મૂળાક્ષરો રહે તો એની ગોઠવણી મિત્રો કેટલા પ્રકાર થશે? 10 ફેક્ટોરિયલ પ્રકાર થશે રાઈટ। અને એની અંદર મિત્રો આપણે t 2 વખત આવે છે ખબર છે એટલે ભાગ્યા 2 ફેક્ટોરિયલ। અને p અને s ની વચ્ચે કાં તો s અને p ની વચ્ચે એ જે છે એ 7 અને 7 14 પ્રકારે એ ગોઠવણી થઈ શકે મિત્રો, એટલે ગુણ્યા 14। તો આ રીતના મિત્રો જે માગેલ જવાબ છે કે p અને s વચ્ચે 4 મૂળાક્ષરો હંમેશા હોય એવી ગોઠવણી કેટલા પ્રકારે થઈ શકે? તો મિત્રો p અને s ને તમે બાદ કરો, 12 મૂળાક્ષરોમાંથી આ 2 અક્ષરોની ગોઠવણી આપણે 14 પ્રકારે જોઈ લીધો હમણાં। એ સિવાય મિત્રો બાકીના અક્ષરો 10 છે તો 10 ફેક્ટોરિયલ થશે એની ગોઠવણી। 10 ફેક્ટોરિયલ જે થશે એમાંથી 2 વખત આવે છે ભાગે 2 ફેક્ટોરિયલ કરવાના, તો આ મિત્રો તમારો જવાબ છે રાઈટ। તો મિત્રો આ રીતે સ્વાધ્યાય 7.3 જે છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, પરંતુ હવે એક નવો ટોપિક અને છેલ્લો ટોપિક જે છે મિત્રો સંચય, એની આપણે શરૂઆત કરીએ છીએ। જો મિત્રો હવે સ્વાધ્યાય આપણે જે છે 7.3 પૂરું કર્યું એટલે હવે જે નવું સ્વાધ્યાય આવશે 7.4 આવશે એ જોતા પહેલા
જે હવે અભ્યાસ કરવાનો છે એ વાત છે સંચય મિત્રો. સંચય એટલે કે કોમ્બિનેશન, સંચય એટલે કે પસંદગી. પસંદગી એટલે એક એક્ઝામ્પલ આપણે શરૂઆતમાં જોયો તો તમને કે 3 ખેલાડીઓ છે એમાંથી 2 ખેલાડીઓની પસંદગી કરવી છે મિત્રો. હવે 3 ખેલાડીઓમાંથી 2 ખેલાડીઓની પસંદગી કરવા માટે મિત્રો પસંદગી જરૂરી છે, પણ ક્રમ મહત્વનો નથી કે તમે પહેલા એ લીધો કે પહેલા બી બેટ્સમેનને પસંદ કર્યો, એ જરૂરી નથી. માટે અહીંયા પસંદગી અને ગોઠવણીમાં ફેર એટલો છે કે ગોઠવણીમાં ક્રમ જરૂરી હતો, આ પસંદગીમાં મિત્રો તમે એ બી લઈ લેશો તો પણ 2 ખેલાડીઓની પસંદગી થઈ ગઈ મિત્રો. પછી બી એ અથવા એ બી એક જ વસ્તુ છે મિત્રો, કારણ કે અહીંયા પસંદગી કરવાની છે. પસંદગીમાં ક્રમ જરૂરી નથી કે પહેલો એ બેટ્સમેન પસંદ કર્યો કે બી કર્યો, પણ એ બી આવવો જોઈએ. તો તમે 2 બેટ્સમેનોની પસંદગી કરવા માટે તમે એ બી લઈ લીધા, ત્યાર પછી તમે બીસી લઈ લીધા, અને ત્યાર પછી તમે એસી લઈ લીધા. તો આમ 3 ખેલાડીઓમાંથી 2 ખેલાડીઓની પસંદગી મિત્રો કેટલા પ્રકારે થઈ શકે? 3 પ્રકારે થઈ શકે, રાઈટ. તો 3 ખેલાડીઓ જે આપેલા હતા મિત્રો એમાંથી 2 ખેલાડીઓની પસંદગી, તો એને કહેવાય છે 3C2. C એટલે કોમ્બિનેશન, એટલે કે 3 ખેલાડીઓમાંથી 2 ખેલાડીઓની પસંદગી 3C2 કહેવાય છે. હવે 3C2 એટલે મિત્રો શું એ સમજી લઈએ આપણે. 3C2 એટલે કે 3 ને 2 ક્રમ સુધી ઉતરતા ક્રમમાં લઈ જવાનું. 3 ને ક્યાં સુધી જવાનું? 2 અહીંયા જે આપે છે એટલા સુધી ઉતરતા ક્રમમાં જવાનું તમારે. 3 ગુણ્યા 2 થશે. ત્યાર પછી મિત્રો આ 2 ને છે ને એને 1 સુધી ઉતરતા ક્રમમાં લઈ જવાનું, તો 2 ગુણ્યા 1. તો એક વધારાની વસ્તુ આવી. P ની અંદર 3P2 માં શું હતું મિત્રો કે 3 ગુણ્યા 2 જ કરતા હતા, પણ 3C2 માં શું કરવાનું? 3 ગુણ્યા 2 તો કરવાના જ છે, પણ ભાગ્યા આ 2 ને પણ પછી ભાગ્યા કરીને આ 2 ને પણ 1 સુધી ઉતરતા ક્રમમાં લઈ જવાનું છે. એટલે 3 ગુણ્યા 2 અને 2 ને 2 ગુણ્યા 1 સુધી લઈ જવાનું છે, રાઈટ. તો મિત્રો 3 ગુણ્યા 2 એટલે 6, એટલે કે અથવા તો આ 2 કેન્સલ, બરાબર શું આવે? 3. તો 3 ખેલાડીઓમાંથી 2 ખેલાડીઓની પસંદગી મિત્રો એટલે કે 3C2 કહી શકાય. અને 3C2 બરાબર મિત્રો કેટલા આવે? 3 પ્રકાર થઈ શકે. તો આમ મિત્રો n વસ્તુઓ આપેલી હોય એમાંથી r વસ્તુની પસંદગી કરવી હોય મિત્રો, તો પસંદગી કરવા માટે જે છે નક્કી કરવું હોય મિત્રો તમારે એના માટેનું સૂત્ર છે NCR. શું સૂત્ર છે મિત્રો? NCR. NCR એટલે ધારો કે ભાઈ મિત્રો ફરીથી 5C3 તમારે જો શોધવા આવે તો 5 વસ્તુઓમાંથી 3 વસ્તુની પસંદગી, તો 5 ને 3 સુધી ઉતરતા ક્રમ લઈ જવાનો. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ક્રમ સુધી મિત્રો, રાઈટ. અને હવે 3 ને 1 સુધી ઉતરતા ક્રમ લઈ જાઓ. 3 ગુણ્યા 2 ગુણ્યા 1, તો આ 3 કેન્સલ, 2 ગુણ્યા 2 5 ગુણ્યા 2 10, એટલે 5C3 બરાબર શું આવે મિત્રો? 10. હવે 5 માંથી 3 ની પસંદગી કરો, રાઈટ. તો 5C3 પ્રકારે લખી શકાય મિત્રો. એટલે અહીંયા જે છે મિત્રો NCR જે છે એને ગુણ્યા r ફેક્ટોરિયલ કરો તમે, તો એના બરાબર શું આવે છે? NPR. એટલે કે મિત્રો NCR નું સૂત્ર છે, NCR નું સૂત્ર છે n ફેક્ટોરિયલ upon r ફેક્ટોરિયલ into n minus r ફેક્ટોરિયલ. હવે આપ જાણો છો કે n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ એટલે શું હતું? NPR હતું મિત્રો, રાઈટ. ભાગ્યા કેટલા આવે? r ફેક્ટોરિયલ. તો હવે NPR ને કરતા બનાવીએ મિત્રો, તો NPR બરાબર શું થાય? તો r ફેક્ટોરિયલ ગુણ્યા NCR થશે મિત્રો, રાઈટ. તો અહીંયાથી જતા રહેશે. તો આ જ સૂત્ર NCR ના સૂત્ર ઉપરથી જ મિત્રો NPR બરાબર શું આવે? NCR ગુણ્યા r ફેક્ટોરિયલ. તો આ રીતના મિત્રો સૂત્રો પણ તમારે યાદ રાખવાના છે. હવે અહીંયા મિત્રો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન ઓર ઇક્વલ ટુ n, n ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે n ની કિંમત મિત્રો 0 ના રહી શકે, કારણ કે જો એ કોઈ વસ્તુ જ ના હોય તો આપણે પસંદગી કોની કરવાની? માટે એવું કીધું છે કે n ઇઝ નોટ ઇક્વલ ટુ 0, રાઈટ. એ સ્વાભાવિક છે, કોઈ વસ્તુ હોય તો એની પસંદગી થશે મિત્રો. તો r બરાબર હવે n હોય તો NCN બરાબર 1. હવે ધારો કે મિત્રો અહીંયા r ની જગ્યાએ તમે n મૂકી દો, r ની જગ્યાએ મિત્રો n મૂકી દો તમે, તો NCN n ફેક્ટોરિયલ, r ની જગ્યાએ n ફેક્ટોરિયલ, n માઈનસ r ની જગ્યાએ n ફેક્ટોરિયલ મૂકી દો, અહીંયા મિત્રો n મૂકી દો તો n ફેક્ટોરિયલ પર કેન્સલ થઈ ગયા મિત્રો. 1/n - n એટલે કે 0 ફેક્ટોરિયલ. 0 ફેક્ટોરિયલ એટલે કે મિત્રો એ પણ 1 ભાગ્યા 1 એટલે 1, માટે NCN બરાબર શું થાય મિત્રો? 1 થાય. એટલે કે તમને એવું કહેવામાં આવે મિત્રો 5C5, તો 5C5 ની કિંમત કેટલી થશે મિત્રો? 1 જ થશે, રાઈટ. કેવી રીતના થાય એ પણ આપણે જોઈ લઈએ મિત્રો. તો શરૂઆતના 2-4 સૂત્રો છે મિત્રો એ થોડા સમજી લઈએ, પછી આપણે એક્ઝામ્પલ ગણીએ. તો 5C5 એટલે 5 ને 5 ક્રમ સુધી ઉતરતા ક્રમ લઈ જાઓ. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, અને પછી આ 5 છે મિત્રો એને પણ 1 સુધી લઈ જવાના તમારે. તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 થશે મિત્રો, રાઈટ. ધેરફોર 5C5 બરાબર પણ શું આવે? 1. તો આમ કોઈ પણ NCN અહીંયા જે છે મિત્રો એ જ અહીંયા હોય, બરાબર શું થાય? 1.
p માં ના થાય મિત્રો, 5p 5 માં ના થાય, 5p 5 માં તો શું થાય, 5 ને ખાલી 5 સુધી ઉતરતા ક્રમમાં લઈ જવાના છે મિત્રો, 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 થશે મિત્રો અહીંયા, એટલે આ એક ક્યારે ના થાય, પણ 5c 5 હોય, nc n હોય તો મિત્રો 1 થાય, રાઈટ। ત્યાર પછી મિત્રો nc0, nc0 એટલે કે n વસ્તુઓમાંથી કોઈ પણ વસ્તુની પસંદગી ન કરવી એ પણ એક પ્રકાર છે, તો nc0 બરાબર શું લખી શકાય મિત્રો 1, જે રીતના np0 બરાબર પણ આપણે 1 કીધું તે રીતે nc0 બરાબર પણ મિત્રો શું છે 1, તો એ રીતના મિત્રો અહીંયા સંચયના કેટલાક સૂત્રો છે। બીજી બાબત જે છે મિત્રો અગત્યની એ પણ આપણે સમજી લઈએ, તો ધારો કે nc n r, હવે અહીંયા મિત્રો જો ncr હોય તો સૂત્ર શું છે n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ, r હોય તો, પણ અહીંયા શું છે મિત્રો n r છે, તો n r ફેક્ટોરિયલ, રાઈટ। હવે n r તો અહીંયા મિત્રો n r થશે, રાઈટ, n r થઈ જશે ફેક્ટોરિયલ। આ સૂત્રની અંદર મિત્રો r ની જગ્યાએ કેટલા સમજવાના છે તમારે n r, આ જે ncr નું સૂત્ર છે મિત્રો એમાં nc n r ની કિંમત હું શોધું છું, તો r ની જગ્યાએ શું મૂકવાનું છે તમારે n r, n ફેક્ટોરિયલ, r ની જગ્યાએ n r ફેક્ટોરિયલ, n r ની જગ્યાએ n r એટલે ઓછા n પ્લસ r ફેક્ટોરિયલ થઈ ગયા। તો હવે મિત્રો શું થાય, n ફેક્ટોરિયલ અપોન n r ફેક્ટોરિયલ, n કેન્સલ થઈ ગયા, તો શું રહ્યું મિત્રો r ફેક્ટોરિયલ રહ્યા, રાઈટ। હવે n ફેક્ટોરિયલ અપોન n r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ, એટલે મિત્રો આ પાછું શું આવ્યું તમારું ncr જ આવ્યું। એટલે કહેવાનો અર્થ એવો છે મિત્રો કે nc n r લખો કે ncr આ જે છે સરખું જ આવે મૂલ્ય, કહેવાનો અર્થ કે 5c3 લખો મિત્રો કે 5c2 લખો, બંનેનો જવાબ સરખો જ છે। 5 માંથી 3 ની પસંદગી કરવી મિત્રો, એનો અર્થ એવો થાય કે 5 માંથી તમે 2 ની પસંદગી ન કરો તો પણ એનો જે જવાબ છે મિત્રો એક જ આવે, રાઈટ। તો 5c3 બરાબર 5c2, આ બંનેના પરિણામ સરખા છે, એટલે કે 5c3 કરીએ મિત્રો તો જો 5c3 5 ગુણ્યા 4 ગુણ્યા 3 અને આ 3 ગુણ્યા 2 ગુણ્યા 1, અને અહીંયા મિત્રો 5c2 કરો તમે તો 5 ગુણ્યા 4 થાય, બે ક્રમ સુધી ઉતરતા ક્રમમાં, અને 2 ને 1 સુધી લઈ જાઓ તો 2 ગુણ્યા 1 થાય, તો અહીંયા પણ મિત્રો 5 ગુણ્યા 2 એટલે કે 10 થશે જવાબ, અને અહીંયા પણ 3 3 કેન્સલ, 2 2 4 અને 5 નું 10, તો આમ 5c3 અથવા 5c2 બંનેનો જવાબ સરખો જ આવે। એટલે આ એક સૂત્રનો ઉપયોગ છે મિત્રો કે nc n r બરાબર nc r લખી શકાય મિત્રો, રાઈટ। હવે મિત્રો આ જે ncr છે એને આ રીતના પણ લખી શકાય છે ncr, આ જે સાંકેતિક ભાષા છે એને આ રીતના પણ લખી શકાય છે ncr, ઘણા બધા એક્ઝામ્પલમાં આ રીતના પણ લખેલું હશે મિત્રો, તો આપણે ncr જ છે। આનો અર્થ જે છે મિત્રો કે n r, હમણાં જોયું આપણે ncr બરાબર લખો શું લખાય nc n r, nc n r લખી શકાય મિત્રો, એટલે કે અહીંયા 5c2 હોય મિત્રો, તો આ કોના બરાબર હોઈ શકે, તો 5 ખરા, 5 માંથી 2 બાદ કરો તો 3 જેટલા હોઈ શકે। આગળનો જે છે પ્રશ્ન છેલ્લો જે છે આ સૂત્ર એ શું કહેવા માંગે છે, તો ધારો કે મિત્રો nca હોય બરાબર મિત્રો ncb થાય, તો એ ક્યારે શક્ય બને, કાં તો a બરાબર b હોય, અથવા તો બે શક્યતાઓ છે મિત્રો, કાં તો nca બરાબર ncb આ બંને સરખા હોય તો કાં તો a બરાબર b હોય, અથવા તો n બરાબર આ બંનેના સરવાળા જેટલું મૂલ્ય હોય, રાઈટ। n બરાબર શું હોઈ શકે, a પ્લસ b હોઈ શકે। હમણાં જ આપણે એક્ઝામ્પલ લીધો હતો મિત્રો કે 5c3 હોય તો અહીંયા શું હોઈ શકે મિત્રો 5c2 હોઈ શકે, તો અહીંયા a બરાબર b એટલે કે 3 બરાબર 2 તો શક્ય નથી મિત્રો, પણ એક બીજી શરતનું પાલન થાય છે કે આ 5 જે છે મિત્રો એ 3 વત્તા 2 બરાબર છે, રાઈટ। તો આમ nca બરાબર ncb હોય તો યાદ રાખજો કાં તો a બરાબર b હોઈ શકે મિત્રો, કાં તો n બરાબર શું હોઈ શકે a વત્તા b હોઈ શકે। તો આ કેટલાક સંચયના સૂત્રો છે મિત્રો, આ પરિણામો આપણે યાદ રાખવાના છે। હજી એક સૂત્ર આપણે સાબિત કરીએ મિત્રો, પ્રમેય 6 ncr પ્લસ ncr માઈનસ 1 બરાબર n પ્લસ 1 cr સાબિત કરો। હવે મિત્રો અહીંયા ડાબી બાજુ બરાબર જે આપ્યું છે તમને ncr પ્લસ ncr માઈનસ 1, રાઈટ। હવે ncr નું સૂત્ર ફરીથી મિત્રો યાદ કરો, n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઈનસ r ફેક્ટોરિયલ, એ સૂત્રનો ઉપયોગ કરીને મિત્રો
NCR એટલે n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. એ જ પ્રમાણે મિત્રો NCR માઇનસ 1 છે તો n ફેક્ટોરિયલ અપોન અહીંયા જે છે મિત્રો r ફેક્ટોરિયલ તો અહીંયા r માઇનસ 1 છે તો r માઇનસ 1 ફેક્ટોરિયલ. પછી n માંથી r બાદ કરેલા છે તો અહીંયા n માંથી આ બાદ કરવાનું છે મિત્રો તો n માઇનસ r અને આ ઓછા ઓછા વત્તા થઈ જાય બાદ કરીએ ઓછા કરીએ તો મિત્રો n ઓછા r અને ઓછા ઓછા વત્તા તો n ઓછા r વત્તા 1 થઈ જશે એટલે ફેક્ટોરિયલ થઈ જશે મિત્રો. હવે આમાંથી સામાન્ય કાઢવા પ્રયત્ન કરવાનો છે મિત્રો તો n ફેક્ટોરિયલ તો છે પણ હવે નીચે જે છે મિત્રો અહીંયા જોઈ શકો છો તમે r જે છે મિત્રો તો r r માઇનસ 1 ફેક્ટોરિયલ લખી શકાય. જેમ 5 ફેક્ટોરિયલ હોય તો મિત્રો 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ લખી શકાય. એ રીતના r ફેક્ટોરિયલ છે તો r માઇનસ 1 કારણ કે અહીંયા r માઇનસ 1 આવે છે એટલે બંને બાજુ સામાન્ય કાઢી લઈ શકાય. ત્યાર પછી મિત્રો અહીંયા જે છે n માઇનસ r ફેક્ટોરિયલ ને રવા દો વત્તા n ફેક્ટોરિયલ અપોન r માઇનસ 1 ફેક્ટોરિયલ. પછી આ જે છે મિત્રો n માઇનસ r પ્લસ 1 ફેક્ટોરિયલ છે તો એને પણ n માઇનસ r પ્લસ 1 અને પછી ઓછા કરીને એટલે ફેક્ટોરિયલ લખી દઉં તો n માઇનસ r પ્લસ 1 ઓછા 1 કરીએ તો આ 1 1 કેન્સલ થઈ જશે મિત્રો તો શું આવશે n માઇનસ r ફેક્ટોરિયલ આવશે મિત્રો રાઈટ. કારણ કે અહીંયા પણ n માઇનસ r ફેક્ટોરિયલ ની જરૂર હતી મારે એ પણ સામાન્ય નીકળે મિત્રો એટલે મેં આ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો મિત્રો 5 ફેક્ટોરિયલ હોય તો 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ લખી શકાય. એ રીતના મિત્રો હવે આગળ વધીએ તો હવે તમે જુઓ મિત્રો કે n ફેક્ટોરિયલ જે છે બંનેમાં છે તો n ફેક્ટોરિયલ કોમન નીકળશે. ત્યાર પછી r માઇનસ 1 ફેક્ટોરિયલ પણ છે તો r માઇનસ 1 ફેક્ટોરિયલ પણ કોમન નીકળશે મિત્રો રાઈટ r માઇનસ 1 ફેક્ટોરિયલ. અને ત્યાર પછી n માઇનસ r ફેક્ટોરિયલ પણ છે એ પણ બહાર નીકળશે n માઇનસ r ફેક્ટોરિયલ. ધેરફોર કૌંસની અંદર શું રહેશે મિત્રો હવે તો 1 ના છેદમાં જો અહીંયા n ફેક્ટોરિયલ બહાર નીકળી ગયા છે r માઇનસ 1 ફેક્ટોરિયલ બહાર નીકળી ગયા છે મિત્રો અને અહીંયા n માઇનસ r ફેક્ટોરિયલ એટલે 1 પણ r જ રહેશે અહીંયા વત્તા આ જે છે સામાન્ય બહાર નીકળી ગયા છે r માઇનસ 1 પણ બહાર નીકળી ગયા છે આ પણ બહાર નીકળી ગયા શું રહેશે મિત્રો ખાલી 1 upon n માઇનસ r પ્લસ 1 થશે મિત્રો રાઈટ. ધેરફોર મિત્રો આ જે પરિણામ છે મિત્રો તો આપણે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે તે n plus 1 CR મિત્રો. Therefore n factorial upon r minus 1 factorial upon n minus r factorial right. હવે અક્રોસ ગુણાકાર કરો તમે n minus r plus 1 plus r છેદમાં મિત્રો r into n minus r plus 1 લખી શકાય right. Therefore n factorial upon r minus 1 factorial n minus r factorial છેદમાં ઓછા r વત્તા r કેન્સલ મિત્રો n plus 1 થશે છેદમાં r into n minus r plus 1 right. તો હવે મિત્રો આ જે વસ્તુ છે ફરીથી આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ આપણે તો n ફેક્ટોરિયલ n plus 1 છે મિત્રો એટલે કે અહીંયા 5 ફેક્ટોરિયલ છે ને અહીંયા 5 કરતા એક વધારે એટલે કે 6 છે મિત્રો તો આવું થયું 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ થયા મિત્રો 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ તો 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ ને 6 ફેક્ટોરિયલ લખી શકાય. Therefore આને લખો તો મિત્રો શું લખી શકાય આ બંનેને n ફેક્ટોરિયલ n plus 1 ને n plus 1 ફેક્ટોરિયલ લખી શકાય રાઈટ. ત્યાર પછી મિત્રો r minus 1 ફેક્ટોરિયલ છે ને r છે તો એને r ફેક્ટોરિયલ પણ લખી શકાય. આ જે છે એના કરતા એક ઓછા છે મિત્રો તો 6 કરતા એક ઓછા ફેક્ટોરિયલ છે આ તો 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ જેવું થયું તો 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ એટલે મિત્રો 6 ફેક્ટોરિયલ લખી શકાય મોટી સંખ્યાને ફેક્ટોરિયલ બાદ લખી શકાય. એ જ રીતે મિત્રો n r ફેક્ટોરિયલ n r plus 1 છે એટલે અહીંયા જે છે મિત્રો આ જે છે એના કરતા એક વધારે છે મિત્રો અહીંયા એને પણ લખી શકાય n r plus 1 ફેક્ટોરિયલ લખી શકાય રાઈટ. ધેરફોર મિત્રો આ જે સૂત્ર બને છે કોનું બને છે n plus 1 into CR જોઈ લો મિત્રો તમે કે n plus 1 ફેક્ટોરિયલ upon r ફેક્ટોરિયલ અને કૌંસમાં જોડે n minus r plus 1 ફેક્ટોરિયલ તો n plus 1 minus r n plus 1 minus r ફેક્ટોરિયલ તો આ જે છે સૂત્ર એના બરાબર શું છે મિત્રો n plus 1 CR. એટલે કહેવાનો અર્થ એવો થયો મિત્રો કે આપણે એવું ભણ્યા કે ધારો કે 5C3 હોય વત્તા 5C2 હોય મિત્રો
રાઈટ. તો અહીંયા તમે જે છે ઉપર જે n છે બંનેમાં સરખો હોય અને અહીંયા જે છે મિત્રો અહીંયા જે છે એના કરતા એક ક્રમમાં ઉતરતો હોય. અહીંયા ઉપરની સંખ્યા સરખી અને નીચે જે છે એના કરતા એક અહીંયા ક્રમ ઓછો હોય ને એનો જો સરવાળો કરવામાં આવે તો તમે 6n+1 એટલે કે ઉપર જે છે એમાં એક ઉમેરો ને આ બંનેમાં જે મોટી છે મિત્રો લખો. બંનેનું પરિણામ સરખું જ આવે. તો 5c3 + 5c2 બરાબર શું લખી શકાય મિત્રો? 6c3 લખી શકાય. રાઈટ. તો આ પ્રમેય 6 એ સાબિત કર્યો મિત્રો. તે પ્રમેય 6 નો ઉપયોગ કરીને પણ કેટલાક એક્ઝામ્પલ આપણે જોવાના આવશે મિત્રો. તો યાદ રાખવાનું કે આવો એક્ઝામ્પલ હોય 5c3 + 5c2 તો બંને સરખા ઉપરના હોય. અહીંયા જે છે એના કરતા એક ઉતરતા ક્રમમાં હોય. અહીંયા NCR હોય તો અહીંયા શું હોય મિત્રો? NCR-1 હોય. તો શું લખી શકાય? n+1CR. n+1 એટલે ઉપરની જે ગાંઠ ઉપરની જે સંખ્યા છે એમાં એક ઉમેરો એટલે કે 6 થઈ જાય. ને આ બંનેમાં મોટી મિત્રો R લખી શકાય. R હોય ને R-1 માં R લખી શકાય. તો 3 અને 2 માં શું લખી શકાય મિત્રો? 3 લખી શકાય. તો આમ મિત્રો સંચય જોતા પહેલા જે 3-4 સૂત્રો હતા મિત્રો એ આપણે જોયા છે. હવે આ સૂત્રોનો અભ્યાસ કરજો અને નવા વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે સ્વાધ્યાય 7.4 ગણીશું. ઓકે.